કરુણા મુખ કમલથી વહેતી નિર્મલ સરસ્વતી ગણધર વિશાળ બ્રહ્મા સૂત્રરૂપે દુઃખી અને પાપી દુઃખ પાપને નિવારતી હીનવારી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમતી હીનવારી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમતી. અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણે સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણે સૌની ભાવના. ગુરુની માયા પૂજ્યવરા મુક્ત લીલંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણે સૌની ભાવના. પૂજ્ય હંસાબાઈ સ્વામીના આત્માને આપણી સૌની ભાવના. અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ અર્થે આત્મબોધ પ્રાપ્ત થાય એ માટે આગમોની પ્રયોજના કરી. આગમો એ જીવન જીવવા માટે જડીબુટ્ટી સમાન છે. આગમોના એક એક ભાવો, આગમોની એક એક ગાથાઓ, એમના એક એક સૂત્રો અને એક એક ચરણમાં પણ બોધ ભરેલો છે. અરે ચરણ તો શું, હું તો કહીશ કે એક એક શબ્દ એ જ બોધથી ભરેલો છે. આવી જીનવાણી, આવી આગમવાણી મને તમને સૌને મળી છે. એ આગમના સહારે સહારે જેમનું જીવન ચાલે એ વ્યક્તિ આજે નહીં તો કાલે, આ ભાવમાં નહીં તો પછીના ભાવમાં જરૂર આત્મકલ્યાણ સાધી શકે. આપણને આગમવાણીમાં નિર્ગ્રંથ પ્રવચનની વાતો જાણવા મળે છે. નિર્ગ્રંથ પ્રવચનની એક એક ગાથાઓ આપણે ચાતુર્માસના પૂર્વાર્ધમાં જોઈ ગયા છીએ.
એ બધી જ ગાથાઓના સારને જે વ્યક્તિ સમજી શકે, એ ગાથાઓના સારને જે વ્યક્તિ પોતાના જીવનમાં અવધારી શકે, એ આત્મા જરૂર આત્મકલ્યાણ સાધી શકે. નિર્ગ્રંથ પ્રવચનમાં એક નાનકડું ચરણ છે, ખણમ જાણાહી પંડીએ. શું છે? આપણા આગમની ગાથાઓનું જ આ ચરણ. અર્થ શું છે? જે ક્ષણને જાણે તે પંડિત. આપણે કોઈ પણને પંડિત કહી દઈએ, આપણે કોઈ પણને વિદ્વાન કહી દઈએ, કોઈ પણને વિદુષી કહી દઈએ, એના માત્રથી કોઈ પંડિત કે વિદ્વાન ના બની શકે. પરંતુ જ્ઞાનીઓ નાનકડા સૂત્ર દ્વારા બતાવે છે કે જે ક્ષણ ક્ષણને જાણે એટલે શું? ક્ષણ ક્ષણને જાણે એટલે પ્રત્યેક પળનો સદ ઉપયોગ કરે. ક્ષણ એટલે પળ. પળ એ સમયનો નાનો એવો કાલખંડ છે. જેમ આપણે અત્યારની ઘડિયાળોમાં સેકન્ડ એ નાનામાં નાનો કાલખંડ છે, બરાબર એ જ રીતે આગમોની પરિભાષામાં કહેવાય છે કે ક્ષણ એ તો નાનામાં નાનો કાલખંડ છે અને એ ક્ષણને પણ નકામી ના જવા દે. શું ન કરે? નકામી જવા દેવી એટલે શું? ભૌતિકતાના માર્ગે, આપણા શારીરિક માર્ગે, આપણા કોઈ પણ કાર્ય માટે આપણે જે સમય વેડફી રહ્યા છીએ એનો સદુપયોગ કહેવાય કે દુરુપયોગ કહેવાય? અત્યાર સુધીના આપણા જ જીવનને આપણે તપાસીએ. કોના? બીજાના જીવનને તપાસવાથી પણ આપણને ફાયદો શું થાય? તપાસવું હોય તો કોનું જીવન તપાસવું? પોતાનું. તો ખણમ જાણાહી પંડીએ શું કહે છે? જ્ઞાનીઓ ઉપદેશ ધારામાં કહી રહ્યા છે કે હે આત્મન, તું જીવનની જેટલી ક્ષણો લઈને આવ્યો છે, જીવન તો બધાનું નિશ્ચિત છે. પધારો આરતીમાં, પધારો. બાજુ થતી બરાબર. જીવનની જે ક્ષણો લઈને આવ્યા છીએ એ ક્ષણોને યથાર્થ રીતે મારે કે તમારી ઉપયોગમાં લેવી જોઈએ. અને એ જે લઈ શકે, એનો સદુપયોગ કરી શકે, એ વ્યક્તિને જ્ઞાનીઓ શું કહે છે? એને પંડિત કહે છે. આપણે કોને કહી દઈએ? આપણે કોઈ પણ વ્યક્તિને કહી દઈએ કે આ અમારા પંડિત છે, આ અમારા વિદ્વાન સંત છે, આ અમારા વિદુષી સાધુજી છે. આવું આપણે બોલી જતા હોઈએ છીએ, પણ શાસ્ત્રકારો શું કહે છે?
ક્ષણ ક્ષણને જે જાણે તે જ પંડિત છે. આજે બરાબર નિર્ગ્રંથ પ્રવચનનો આ વિષય આપણે એટલા માટે જ લીધો છે કે એવા જ ક્ષણ ક્ષણને જાણનારા, હમણાં તમે સાંભળી ગયા પૂજ્ય બાળ બ્રહ્મચારી હંસાબાઈ મહાસતીજીને, એમનું જીવન કેવું હતું. એમણે એમના જીવનના જે પણ સંયમ પર્યાયો હતા એમનો કેવો સદુપયોગ કર્યો હતો. હંસાબાઈ મહાસતીજી જન્મથી સાવરકુંડલાની ભૂમિને પવિત્ર કરી હતી. એ મગ્યા કુટુંબના સુપુત્રી હતા. એટલું જ નહીં, એમના માતા વ્રજકુંવરબેન અને પિતા હરજીવનભાઈ, 4 ભાઈઓની એ બેન, એમના બીજા બેન પણ હતા ઇન્દુબેન, અને એમના જે માસુકભાઈ હતા એમના ભાઈ, એમની પુત્રીએ પણ સંયમ માર્ગે પ્રયાણ કરેલું, પણ એ બરવાળા સંપ્રદાયમાં. મારે તો એ કહેવું છે કે સમયનો સદુપયોગ કરનારા પૂજ્ય બાળ બ્રહ્મચારી હંસાબાઈ મહાસતીજી સાવરકુંડલાની ભૂમિમાં પૂજ્યપાદ ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબનું ચાતુર્માસ, એમના જ સાનિધ્યમાં એમને વૈરાગ્ય થયો અને ઉગ્ર વિહારી પૂજ્ય બાળ બ્રહ્મચારી જયાબાઈ મહાસતીજી, જે રાજગૃહીમાં જેમણે અનશનની આરાધના કરેલી એવા પૂજ્ય જગજીવનજી સ્વામીના એ સુપુત્રી હતા. અને જયંતીલાલજી મહારાજ સાહેબ, જે પરમ દાર્શનિક કહેવાતા, એમના એ બેન હતા. એવા જયાબાઈ મહાસતીજીના સાનિધ્યમાં સાવરકુંડલાના મગ્યા પરિવારના 2 બહેનો, એક પૂજ્ય વિમળાબાઈ મહાસતીજી અને પૂજ્ય હંસાબાઈ મહાસતીજી, આ બંને સંયમ અંગીકાર કર્યો. હમણાં જ પ્રાણગુરુના જીવનની અને હંસાબાઈ મહાસતીજીએ સ્વયં કહેલી વાત તમે સાંભળી. ઉગ્ર વિહારી પૂજ્ય જયાબાઈ મહાસતીજી ખૂબ જ સાત્વિક સ્વભાવના હતા, પરંતુ જે બહારથી કરે એ જ એવું એના અંતઃકરણમાં હોય એવા સરળ હૃદયની સરળતા, અને બહારથી જુઓ તો બધાને કઠોર પણ લાગે એવા, જેને શ્રીફળની ઉપમા આપી શકાય. શ્રીફળ કેવું હોય, ઉપરથી એનું કોચલું કડક લાગે અને અંદરમાં એ કોમળ પણ હોય. પૂજ્ય જયાબાઈ મહાસતીજી આવી જ પ્રકૃતિના હતા. અને એમની સાથે પૂજ્ય વિમળાબાઈ મહાસતીજી અને હંસાબાઈ મહાસતીજીએ સંયમ સ્વીકાર્યો, અને જે દિવસથી સંયમ લીધો ત્યારથી પૂજ્ય જયાબાઈ મહાસતીજી રહ્યા ત્યાં સુધી એમની એક પણ આજ્ઞાને એમણે ઉથાપી નથી. બહુ જ મોટી વાત છે. આપણા આગમ દિવાકર પૂજ્ય જનક મુનિજી મહારાજ સાહેબ વારંવાર કહેતા કે દુનિયામાં આવનાર વ્યક્તિઓ 2 પ્રકારની હોય. દુનિયામાં કોઈ પણ, હું તમે બધા જ આવ્યા છીએ, દરેક વ્યક્તિઓ 2 પ્રકારની હોય.
જુઓ, બેમાં એમણે લગભગ બધાનો સમાવેશ કરી દીધો. એ કહેતા કે એક વ્યક્તિ એવી હોય જે અરિહંત કક્ષાની હોય અને બીજી વ્યક્તિ એવી હોય જે સિદ્ધ કક્ષાની હોય. સમજી ગયા? અરિહંત કક્ષાની એટલે શું અને સિદ્ધ કક્ષાની એટલે શું? જેનામાં જોમ હોય, જે પ્રતિકારક શક્તિથી બધી જ વસ્તુઓનો સામનો કરતા હોય, ક્યારેક સમય આવ્યે ગુસ્સો પણ કરી લેતા હોય, સમય આવ્યે જે શત્રુઓને પરાસ્ત પણ કરતા હોય, આવો જેનો સ્વભાવ હોય એ કેવા કહેવાય? અરિહંત કક્ષાના. અને જે સૌમ્ય, શાંત, પ્રત્યુત્તર આપે જ નહીં, સર્વ વાતનો સ્વીકાર જ કરે, એ વ્યક્તિ કેવા પ્રકારની? સિદ્ધ કક્ષાની. આપણી પાસે 2 મીટર મુકાયા છે. કયા કયા? એક અરિહંત કક્ષાનું, બીજું સિદ્ધ કક્ષાનું. આપણે કોનું નિરીક્ષણ કરવાનું? એક વ્યક્તિનું નહીં, આપણા પોતાના આત્માનું નિરીક્ષણ કરીને જોવાનું કે ગુરુ મહારાજ જે કહી ગયા હોય એ 2 કક્ષામાંથી મારો નંબર ક્યાં આવે છે? તો આપણને પણ સિદ્ધ કક્ષાના બનવા માટેનો અવકાશ મળે. આપણા પૂજ્ય હંસાબાઈ મહાસતીજીને આજે આપણે યાદ કરીએ છીએ. આજે ગુણાનુવાદ સભા કહીએ તો સભા, અને માત્ર ગુણગ્રામ કહીએ તો ગુણગ્રામ. કારણ કે સૌના માઇન્ડમાં એવું હોય કે સભા હશે એટલે તો બહુ ઝાઝા માણસો હશે. ગુણાનુવાદ સભા ગોઠવી હોય, એમના પરિવારજનો આવ્યા હોય, અને એ સિવાયના લોકોને પણ અહોભાવ જાગે ને ચાલો મહાસતીજીના ગુણગ્રામ સાંભળવા જઈએ. પણ એવી કોઈ વાત નથી. આપણે તો મહાસતીજીને અંતઃકરણથી યાદ કરી એમને શ્રદ્ધાંજલિ અર્પી છે. એમના સ્વભાવ તરફ આપણે નજર કરી રહ્યા છીએ. એવા શાંત પ્રકૃતિના જેમણે દર્શન કર્યા હશે એ બધાને ખબર હશે, હંસાબાઈ મહાસતીજી અગર બોલે તો પણ શાંતિથી બોલે. એમનો અવાજ પણ ધીમો જ નીકળે, ક્યારેય ઉગ્ર થયા નથી. અમારે તો ઘણીવાર પ્રસંગોપાત મળવાનું થયું હોય, સાથે રહેવાનું પણ થયું હોય. કદાચ અન્ય સતીજીઓ કદાચ મોટા અવાજે બોલે, પણ પૂજ્ય હંસાબાઈ મહાસતીજી એમના સ્વભાવ પ્રમાણે ખૂબ શાંત હતા. માત્ર શાંત હતા એમ નહીં, આપણે જેમ પ્રવચનની શરૂઆતમાં કહ્યું, ખણમ જાનાહી પંડીએ, એ શાસ્ત્રોના જ્ઞાતા પણ હતા. સિદ્ધાંતો પણ કંઠસ્થ કર્યા હતા. સિદ્ધાંતોની સ્વાધ્યાય પણ નિરંતર કરતા હતા. અને કાંઈ જ ના હોય તો, સિદ્ધાંતોના સ્વાધ્યાયનો સમય ના હોય તો એની માળા ચાલુ હોય, એમના જપજાપ ચાલુ હોય, અને સવારના પહોરમાં એ ગુજરાતી જેટલા પણ, જેમ કે સાધુવનના હોય, રત્નાકર 25 હોય, અપૂર્વ અવસર હોય, એવી બધી સ્વાધ્યાય કરે. સતત એમનો આત્મા ધાર્મિકતામાં અને સાથોસાથ આધ્યાત્મિકતામાં જોડાયેલો હતો. આવા મહાસતીજી અમારા પ્રાણ પરિવારમાં, અમારા જયાબાઈ મહાસતીજીના પરિવારમાં થયા, એ અમારે પણ ગૌરવ લેવા જેવી વાત છે. અમારા જ સંપ્રદાયના આ એક
પરમ વિદુષી સાધ્વી એમણે પોતાના જીવનની પ્રત્યેક ક્ષણોને ખૂબ સદુપયોગ કરીને સંયમ જીવનને દીપાવ્યું. એમણે પોતાના જીવનમાં ગુરુની નિશ્રાને બરાબર અદા કરી, ગુરુ આજ્ઞાનું યથાર્થ પાલન કર્યું, ગુરુ બહેનો સાથે ખૂબ સમન્વયથી રહ્યા, સમાજ સાથે એમનો સોફ્ટ વ્યવહાર રહ્યો અને છેલ્લા કેટલાક વર્ષોથી જયાબાઈ મા સતીજીની ગેરહાજરીમાં પૂજ્ય વિમળાબાઈ મા સતીજી, પૂજ્ય હંસાબાઈ મા સતીજી અને પૂજ્ય જ્યોતિબાઈ મા સતીજી આ 3 થાણા દેવલાલી મુકામે વૈભવ સોસાયટીમાં હતા. ઘણાએ દર્શન કર્યા પણ હશે. તમને બધાને ખબર છે, 2 તો ઉંમરવાળા હતા. હંસાબાઈ સ્વામી કાળધર્મ પામ્યા 94 વર્ષની ઉંમરે અને 2 વર્ષ પહેલા જ હજુ વિમળાબાઈ મા સતીજી કાળધર્મ પામ્યા ત્યારે એમની ઉંમર પણ 92 વર્ષની હતી. તો અને એમની સાથેના ત્રીજા સાધ્વીજી એ છે પૂજ્ય જ્યોતિબાઈ મા સતીજી. હું તો કહીશ કે અમારા કરતા પણ દીક્ષા પર્યાયમાં અને ઉંમરમાં પણ જ્યોતિબાઈ મા સતીજી મોટા છે અને છતાં બંને વડીલોને ખૂબ સાતા પમાડી છે. સેવા કરવી, સાતા પમાડવી એ નાની સૂની વાત નથી. અને એક નહીં, બંને વૃદ્ધ હતા, બંને ઉંમરલાયક હતા અને ઉંમરવાળા વ્યક્તિઓને સાચવવા એમની પણ વિચારધારા અલગ પડતી હોય, પણ એવો મજાનો સમન્વય કરીને એમને નાના બાળકને સાચવે એ રીતે જ્યોતિબાઈ મા સતીજીએ પોતાના શરીરની કેર કર્યા વિના, એમને પણ કમરની તકલીફ, પણ એમણે પોતાના શરીરની જરા માત્ર પણ કેર કર્યા વિના બંને આત્માઓને કેમ સાતા મળે એમના માટે ખૂબ પ્રયાસ કર્યા. કહ્યું છે, સેવા ધર્મો પરમ ગહનો યોગીનામ અપી અગમ્ય. સેવાનો ધર્મ એ નાનો સૂનો ધર્મ નથી, પરમ ગહન ધર્મ છે અને આ ગહન ધર્મને અમારા પૂજ્ય જ્યોતિબાઈ મા સતીજીએ છેલ્લે સુધી નિભાવ્યો. પોતાની નાદુરસ્ત તબિયતમાં પણ એમણે પૂજ્ય વડીલ મા સતીજીઓને સાતા પમાડી. એમના જેટલા ગુણગ્રામ કરીએ એટલા પણ ઓછા છે. આજે પૂજ્ય જ્યોતિબાઈ સ્વામીને પણ યાદ કરીએ અને હંસાબાઈ મા સતીજીની તો ગુણાનુવાદ સભા જ છે. સાવરકુંડલા અમારા પ્રાણ ગુરુનો પ્રાણ હતો એમ કહીએ તો ચાલે. એમ કહે છે કે ગુરુ મહારાજ કહેતા, પ્રાણ ગુરુ, કે સાવરકુંડલા એટલે સોનાના ચુંડલા. શું કહેતા? સાવરકુંડલા એટલે સોનાના ચુંડલા. આવું સાવરકુંડલા અને એ સાવરકુંડલામાંથી અમારા વિમળાબાઈ મા સતીજી, હંસાબાઈ મા સતીજી, એમના એક ભત્રીજી, એ સિવાય અમારા જ્ઞાનશીલાબાઈ મા સતીજી, અરે બીજાને ક્યાં વાત કરું, અમારા ગુરુની મૈયા હે, અમારા ગુરુની મૈયા અપૂર્વ શ્રુત આરાધિકા પૂજ્ય બાળ બ્રહ્મચારી નીલમબાઈ મા સતીજી અને એમના જ 2 લઘુ બહેનો પૂજ્ય પ્રભાબાઈ મા સતીજી, પૂજ્ય ઉષાબાઈ મા સતીજી, અરે એમની જ 2 ભત્રીજીઓ સંબોહીજી અને ભવ્યાંશીજી. એ સિવાય વખતબાઈ મા સતીજીના પરિવારમાં ગુજરાત સેવિંગવાળાના ભાણેજ પૂજ્ય વિશાખાબાઈ મા સતીજી. આવા સાવરકુંડલાના રત્નો. હજી હું ભૂલી ગઈ,
અમારા પૂજ્ય હરીશ મુનિ મહારાજ સાહેબ. કોણ? હરીશ મુનિ મહારાજ સાહેબ, જે ગિરીશ મુનિ મહારાજ સાહેબના શિષ્ય હતા, એ પણ સાવરકુંડલાના. અને હજી પણ હું નામ ભૂલી ગઈ હોઈશ તો અમારા વિનુભાઈ, અને વિનુભાઈના બેને પણ દીક્ષા લીધી છે. એ છે જ્ઞાનગચ્છમાં, સમર્થ ગચ્છમાં. મારે તો એ કહેવું છે, આવા હિરલાઓ સાવરકુંડલાની ધરતીમાં કાક્યા છે. અમારા હંસાબાઈ મહાસતીજીને આજે શ્રદ્ધાંજલિ અર્પતા, એમના ગુણાનુવાદ કરતા અંતર નમી પડે એવા એ સાધ્વી રત્ના યાદ કરીએ તો એમ થાય કે આહા, કેવા સૌમ્ય સ્વભાવી હતા. બોલે તો જાણે મોતીડા ઝરતા હોય એવું ધીમું ધીમું બોલે. કોઈને ખીજાવાની તો વાત જ નહીં. ઊંચા સાદે કોઈ દિવસ કોઈને બોલાવ્યા નથી. આવા પૂજ્ય હંસાબાઈ મહાસતીજીને આપણે આજના દિને સ્મરણપટમાં લાવીએ. એમનો આત્મા, એમની જે અધૂરી સાધના હોય, આમ જુઓ તો એમણે સાધના પણ અધૂરી નથી રાખી. છેલ્લે છેલ્લે એ બોલતા ચાલતા તો ખરા જ, પણ એના જપ જાપ ચાલુ હતા. અને 5 ને 25 થઈ ત્યારે એમણે જ્યોતિબાઈ મહાસતીજીને કહ્યું કે મને કોઈ ગુરુ મહારાજનું મંગલિક સાંભળવું છે. અને તરત જ ત્યાં બહેનો હાજર હતા. પૂજ્ય સુશાંત મુનિ મહારાજ સાહેબ, ગિરીશ મુનિના શિષ્ય, એમને ફોન લગાવ્યો અને એમની પાસેથી મહામાંગલિક સાંભળ્યું. તમને કદાચ ખબર હશે, અમારા સુશાંત મુનિ, એમને એવી સાંકેતિક કંઈક દૈવી પ્રેરણાથી એક આખું સ્તોત્ર એના મગજમાં આવ્યું છે. અને એ સ્તોત્ર જ લગભગ એ સ્વયં માંગલિક કહેતા પહેલા બધાને સંભળાવતા હોય છે. તો એવા મહામાંગલિકને સાંભળી અને 5 ને 30 મહાસતીજીએ પોતાનો આત્મા ત્યાંથી પ્રયાણ કર્યું. તો કહેવાનો આશય એ છે, લાસ્ટ સમય સુધી 25 વર્ષની ઉંમરે દીક્ષા અને 94 વર્ષની ઉંમરે જેમનું પ્રયાણ થયું, આટલા વર્ષો એમણે સંયમ જીવનના ક્ષણે ક્ષણનો ઉપયોગ કર્યો અને ક્ષણે ક્ષણને આત્મભાવમાં લગાડી. એમની પાસે ડોક્ટરો આવે તો પણ એમની સાથે એમની આધ્યાત્મિક ચર્ચા ચાલતી હોય. એવા આ મહાસતીજીને આપણે ખૂબ ભાવપૂર્વક, અંતઃકરણના ભાવપૂર્વક એમને શ્રદ્ધાંજલિ આપીએ અને એમના ગુણાનુવાદ કરીએ. એમનો આત્મા વહેલામાં વહેલી તકે ફરી પાછા માનવ ભાવમાં આવી સંયમની આરાધના કરે અને વહેલામાં વહેલા મોક્ષ ગતિમાં એ પ્રયાણ કરે. એવા ભાવ સાથે આપણે એ આત્માને શ્રદ્ધાંજલિ અર્પીએ. આજે અમારા પારસધામમાં બિરાજતા વડીલ ગુરુ ભગિની પૂજ્ય વીરમતીબાઈ મહાસતીજી, એમણે સંવત્સરી પછી 4 ઉપવાસ કર્યા અને એમનું હજી તાજું જ પારણું છે. એટલે એમણે અમારા વિદુષી સાધ્વી રત્ના પૂજ્ય આરતીબાઈ મહાસતીજીને આ ગુણાનુવાદ સભામાં મોકલ્યા છે. મારા કરતાં પણ આરતીબાઈ મહાસતીજી ઘણા વિદુષી છે. એમણે જે અમારા 32 આગમો બહાર પડ્યા એનું સર્વ સંકલન કરવામાં પૂજ્ય આરતીબાઈ મહાસતીજી અને સુબોધિકાબાઈ મહાસતીજીએ અમારા ગુરુની મૈયા પૂજ્ય નીલમબાઈ મહાસતીજીની સાથે સાથે રહીને લગાતાર 10 વર્ષ આગમ સેવા કરી છે. એવા અમારા આરતીબાઈ મહાસતીજી પધાર્યા છે. અમે ભાવપૂર્વક
એમને સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ અને પૂજ્ય હંસાબાઈ મહાસતીજી વિશે એ પણ એમના ભાવોને વ્યક્ત કરશે. શ્રવણ ભગવંત મહાવીર સ્વામીને સૌ પ્રથમ એક સાથ વંદન. સાધના માર્ગના સહાયક ઉપકારી ગુરુ ભગવંતો એવં ગુરુની દેવાના પાવન ચરણોમાં ભાવવંદન. બંધુ, આજનો દિવસ અમારા ગૌરવવંતા ગોંડલ સંપ્રદાય અને તેમાં પ્રાતઃ સ્મરણીય પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબના વરદ હસ્તે જેમણે રજોહરણ પ્રાપ્ત કર્યો હતો અને કરેલી ઘંટેનો પાઠ ભણ્યો હતો તેવા સૌમ્ય મૂર્તિ, વાત્સલ્ય મૂર્તિ, સમતા મૂર્તિ પ્રાણ પરિવારના એક ઝળહળતા શ્રેષ્ઠ કક્ષાના સાધક તેવા પૂજ્ય હંસાબાઈ મહાસતીજીના ગુણાનુવાદ માટે આપણે સૌ ભેગા થયા છીએ. બધો મહાપુરુષો અથવા શ્રેષ્ઠ કક્ષાના સાધકોના ગુણાનુવાદ, તેના જીવનને સાંભળવું એટલે કદાચ કહી શકાય કે તેઓ લાઈવ શાસ્ત્ર હોય છે. પરમાત્માનો ઉપદેશ ઘણી વાર વાંચીએ, સાંભળીએ, કદાચ એકબીજાને કહેતા પણ હોઈએ કે પ્રભુની આ આજ્ઞા છે, સાધના આ પ્રમાણે કરવી જોઈએ, ઘણી વાર વાંચી લઈએ, પરંતુ તેનું લાઈવ દર્શન કરવું હોય તો આવા શ્રેષ્ઠ કક્ષાના સાધકોને જ્યારે જાણીએ ત્યારે આપણને સમજાય કે સાધના માર્ગ શું છે. સંયમનો સ્વીકાર કર્યા પછી હકીકતમાં સાધકે શું કરવું જોઈએ? કારણ કે સંયમનો સ્વીકાર કદાચ કરી શકાય કે સરળ છે, એ પણ કઠિન છે, તેમ છતાં પણ માની લઈએ સંયમનો સ્વીકાર કરી લીધો, પરંતુ સ્વીકાર કર્યા પછી શું તે તેના કરતા પણ વધારે મહત્વનું છે. જે રીતે તમે સૌ 2 ઘડી 4 ઘડીનો સામાન બાંધી લ્યો, કરેલી ઘંટે સામાન્ય સાવચન જોગમ પછાડી અપાણ પોષનારી થઈ ગયો, પરંતુ હવે 1 કલાક 2 કલાક કરવું શું? પછાણનું મહત્વ તેના પાલનથી થાય છે. સાધકનો સંયમ સ્વીકાર, તેની સાધનાથી તે સંયમ સફળ થાય છે. પૂજ્ય મહાસતીજી 2015ની સાલમાં રાષ્ટ્ર સંત પૂજ્ય પરમ ગુરુદેવની સાથે અમારું પેવલાની ચાતુર્માસ હતું. ત્યારે તે ચાતુર્માસ દરમિયાન ભલે તેઓ અમારી સાથે રહેતા ન હતા, કારણ કે તેઓ તેના સ્થાનમાં હતા, તેમ છતાં પણ વારંવાર તેમની પાસે જવા આવવાનું થાય. તેના માધ્યમથી પૂજ્ય મહાસતીજીને અમે બહુ નજીકથી નિહાળ્યા છે, બહુ નજીકથી તેમને માન્યા છે, જાણ્યા છે, અને તેમની સાધના શું હતી તે બરાબર પ્રત્યક્ષ અમે નિહાળ્યું છે. અમારા ઉર્મિલાબેન મહાસતીજી મારા કરતા વધારે પરિચિત છે. તેમણે તેમના જીવનની ઘણી વિશેષતાઓ આપણને બતાવી, પરંતુ મને જે દેખાયું કે સાધના શું કરાય, સમ્યક દર્શનની વાતો આજકાલ ચારે બાજુ થતી હોય, હું આત્મા છું, આત્મા નિત્ય છે, કરતા ભોગતા વગેરે સરકતની વાતો, આ બધી વાતો ચારે બાજુ થતી હોય, પરંતુ મોક્ષ માર્ગ શું છે, સમ્યક દર્શન શું છે? કારણ કે સમ્યક દર્શનીનું કોઈ લેબલ નથી. ખબર પડે કે આ વ્યક્તિ સમ્યક દર્શની છે, આ વ્યક્તિએ આટલો સ્વાધ્યાય કરેલો છે, તેને આટલા આગમ કંઠસ્થ છે, તેથી તે સમ્યક દર્શની છે. આ પ્રકારનો કોઈ રિઝલ્ટ શાસ્ત્રમાં બતાવેલું નથી કે અમુક તપ કરે એટલે સમ્યક દર્શન, અમુક જપ કરે એટલે સમ્યક દર્શન.
કે અમુક શાસ્ત્ર આવડી જાય એટલે સમ્યક દર્શન તેવું કહી શકાતું નથી. બધો સમ્યક દર્શની વ્યક્તિ હોય તેનો બહારનો અને અંતરનો વ્યવહાર તેની સાધનાને પ્રગટ કરે છે. બહારથી તે વ્યક્તિ કદાચ ગમે તે પ્રવૃત્તિમાં દેખાતી હોય, કારણ કે માસ્તરજીએ કહ્યું કે ત્રણેય વ્યક્તિ વર્ષોના વર્ષોથી દેવલાલીમાં ત્રણેય સ્થિરવાસ અને ત્રણેય કહી શકાય કે સિનિયર સિટીઝન. મને લાગે છે કદાચ માસ્તરજી 85 વર્ષ સુધી ગોચરીના પાત્રાલય અને ગોચરી લેવાના. વિચાર કરો, કદાચ મને નથી લાગતું કે અમે 85 વર્ષ સુધી આ પ્રકારનું પરિભ્રમણ કરી શકીએ કે ના કરી શકીએ, પરંતુ અમે નજરે નિહાળ્યું છે તે કાંઈ વાંધો નહીં, હું પેટ પાત્ર લઈને જાઉં છું અને 2 જણનો આહાર જે કંઈ હશે, જે આવશ્યકતા હશે તે હું લઈને આવું છું. વિચાર કરો, ઉચ્ચ કક્ષાના સાધકને પણ જ્યારે આવું કામ કરવું હોય, ઘણીવાર એવું થાય કે મને સ્વાધ્યાયનો ટાઈમ મળતો નથી, મને ધ્યાન કરવાનો ટાઈમ મળતો નથી, કારણ કે મારો સમય સેવામાં જાય છે. આવી ફરિયાદ ગ્રહસ્થના મોઢે પણ સાંભળી શકાય અને સાધુ સાધ્વીઓમાં પણ કદાચ આવું સાંભળી શકાય. પરંતુ જે વ્યક્તિ પ્રભુના એક વચનના રહસ્યને સમજી ગઈ છે તે વ્યક્તિ સમજે છે કે સાધુ જીવનમાં 5 પ્રકારની સમિતિ સિદ્ધિ સુધી લઈ જાય છે. કદાચ ગોચરીમાં સમય જાય, પરિભ્રમણ કરતા કરતા કલાક વ્યતીત થઈ જાય, પરંતુ તે ટાઈમ સાધકનો બગડતો નથી, કારણ કે પ્રભુની આજ્ઞાનું પાલન છે અને તેની સાથે તેનું લક્ષ્ય સતત તેની સામે હોય છે. સમ્યક દર્શની વ્યક્તિ તે જ છે જે વ્યક્તિને કોઈ પણ કાર્યનો બોજ ન લાગે. બહુ સમજવા જેવી વાત છે. કોઈ પણ કાર્ય કરવાનો કંટાળો ન આવે, એને એમ થાય કે મારી સાધના આટલી શ્રેષ્ઠ અને આવું સામાન્ય કામ મારે કરવાનું નહીં, કારણ કે તે સ્વયં અંદરથી જાગૃત છે. શાસ્ત્રમાં અનેક પ્રકારના ઉદાહરણ છે. એક સમિતિનું પાલન કરતા કરતા વ્યક્તિ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. બસ સમ્યક દર્શની અને નિખ્યાત્વીમાં આ જ ફરક છે. કોઈ પણ ક્રિયા કરતા કંટાળો આવે, મારે અને તમારે આપણી જાતને નિહાળવાની છે. કોઈ પણ ક્રિયા કરતા કંટાળો આવે, કોઈ પણ કામનો બોજ લાવે, તે વ્યક્તિ અંદરથી જાગૃત નથી. તે વ્યક્તિને જ કામનો બોજ લાગે, તે જ વ્યક્તિને ક્રિયાનો કંટાળો આવે અને કદાચ ગમતી ક્રિયા મળે તો તેની આસક્તિ. કારણ કે આપણા જેવા સામાન્ય જીવનની સ્થિતિ આ છે. મને ગમતી પ્રવૃત્તિ કદાચ મને સોંપવામાં આવે તો થોડીક વાર માટે હું મારું લક્ષ્ય ભૂલી પણ જાય અને તે ક્રિયામાં હું જોડાઈ જાઉં. તે પ્રવૃત્તિ હું આરામથી કરી શકું અને ન ગમતી ક્રિયા જ્યારે સામે આવે ત્યારે તેનો કંટાળો આવે, ત્યારે તેનો બોજ લાગે, ત્યારે પોતાનો સ્વાધ્યાય વારંવાર યાદ આવે કે મને ટાઈમ મળતો હોત ને તો મને પણ એવી ઈચ્છા કે રોજ 2 સમય કર્યા પછી જ ઘરે જાઉં, પરંતુ મારા માથે પકડો બોજ છે. પરંતુ આ મહાસતીજી તેની એ પ્રકારની વિચારધારા કે જ્યોતિ એકલી છે. ના મહાસતીજી, જ્યોતિભાઈ મહાસતીજી તે એકલા છે, તેને હું જેટલી ઉપયોગી થઈ શકું તેટલી હું ઉપયોગી થાઉં, બાકી વધ્યું ઘટ્યું જે થશે તે તેને જ કરવાનું છે. બધું અંદરથી સંપૂર્ણ રીતે સજગ, કોઈ પણ પ્રકારના લોક વ્યવહારમાં તેને રસ નહીં. ઘણી વાર કહે કે એ બધું જ્યોતિ સંભાળશે. કોણ આવ્યું, કોણ ગયું, કોણ શા માટે આવ્યું છે, તે ક્યાં છે, શું કરે છે, કઈ સેનેટરીમાં ઉતર્યા છે, એ ગોચરીની ભાવના મારે છે વગેરે અનેક પ્રકારના વ્યવહાર સાધુઓને સંભાળવા પડતા હોય.
પરંતુ હંમેશ માટે કહે કે તે બધી જ વાત જ્યોતિબાઈ મા સતીને તમે કરો. પોતે પોતાનો સમય થઈ જાય, પોતાનું કર્તવ્ય પૂરું થઈ જાય એટલે પોતે એમ કહે કે મારે મારી સાધના માટે અંદરની રૂમમાં પોતે ચાલ્યા જાય. આ વસ્તુ અમે નજરે નિહાળી છે. અર્થાત સમાજમાં રહેવા છતાં સમાજનો કોઈ પણ પ્રકારનો તેને સંગ નથી. સંગમાં રહેવા છતાં પણ તેની અસંગ અવસ્થા અને હકીકતમાં તેમનો નિર્લેપ ભાવ. બહુ શીખવા જેવું છે. 4 વ્યક્તિ મારી પાસે આવે તો મને અંદરથી તરત જ એમ થાય કે મારી ડિમાન્ડ કંઈક વધી ગઈ છે અને મારી પાસે સમાજની મોટી મોટી વ્યક્તિ આવી રહી છે. આવો ભાવ થવો બહુ સહજ છે, કારણ કે અહંકારને દૂર કરવો તે જ સાધકની સાધના છે. પરંતુ આવા શ્રેષ્ઠ કક્ષાના સાધકને જ્યારે જોઈએ ત્યારે ખબર પડે કે સાધુએ શું સાધના કરી. આ જે સાધના કરવાની છે એના સંયમી જીવનના પાલન માટે તેને સમાજની વચ્ચે રહેવું પડે. પરંતુ તે સમાજ સાથે કોઈ પણ પ્રકારનો સંગ નહીં. જે કંઈ કર્તવ્ય કરવાનું છે તે કર્તવ્ય કરી અને પોતે અસંગ બનીને પોતાની એકાંત સાધનામાં પોતે લીન થઈ જાય. ઘણી વાર એવું પણ કહે કે આ સમાજની વચ્ચે રહીને સાધના થતી નથી. એક દ્રષ્ટિકોણ કહી શકાય. તીર્થંકર પરમાત્માઓ પણ સંયમનો સ્વીકાર કર્યા પછી એકાંત વાસમાં ચાલ્યા જાય છે. વાત સાચી પણ છે અમુક અંશે, પરંતુ જેનો આત્મા જાગૃત થઈ ગયો છે, જે માસતીએ કીધું ખડક જાણાની પંડીએ, જે વ્યક્તિ ક્ષણ ક્ષણમાં જાગૃત છે તેના માટે એકાંત કહો તો એકાંત અને સમાજ કહો તો સમાજ. પરંતુ ક્ષણે ક્ષણે તે પોતાના લક્ષ્યની નિકટ જતા જ જાય છે. તે ક્ષણે ક્ષણે પોતાના લક્ષ્યની નિકટ જતા જાય છે. આવા ખરેખર બહુ શ્રેષ્ઠ કક્ષાના સાધક કહી શકાય, કારણ કે તેઓના ગુરુ અમારે પણ તે જ ગુરુ છે. અંશના આરાધક પૂજ્ય જગજીવનજી મહારાજ સાહેબ, પરમ દાર્શનિક ગોંડલ કચ્છ શિરોમણી પૂજ્ય જયંતિલાલજી મહારાજ સાહેબ તેમના ચરણ અને શરણમાં જીવન સમર્પિત કર્યા પછી સાધનાના માર્ગના સંસ્કાર, સંયમના સંસ્કાર તેમના સાનિધ્યમાં તેઓ પામ્યા. અને ગુરુની મૈયા પૂજ્ય પ્રવ્યહારી જયાબાઈ મહાસતીજી તે પણ એક શ્રેષ્ઠ કક્ષાના સાધક હતા અને તેના સાનિધ્યમાં રહી અને ખરેખર તેમણે સાધનાના માર્ગને 100% જાણી લીધો. અને જાણ્યા પછી તે પ્રકારે તેઓનું વર્તન અને તે જ વ્યક્તિ અંત સમય સુધી જાગૃત રહી શકે. તે જ વ્યક્તિ, કારણ કે જેના મનમાં એ જ વસ્તુનું મનન હોય, કારણ કે કર્મના સિદ્ધાંત પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે એક ભાવનો જાગૃતિ પૂર્વકનો મૃત્યુ અનંત ભાવના કર્મનો ક્ષય કરે છે. જાગૃતિ પૂર્વકનો મૃત્યુ સમાધિ ભાવ, અર્થાત આ તમામ સંસારને, આ શરીર અને શરીરથી ઉભો કરેલો જે સમસ્ત સંસાર, તેના ત્યાગનો સમય આવી રહ્યો છે. આવું સંપૂર્ણપણે તે જાણતા હોય અને જાણવાની સાથે તેની આસક્તિ ભાવ ક્રમશઃ છૂટતો જાય અને જે કહી શકાય સકામ મરણને જે વ્યક્તિ પામી જાય છે તે અનંત જન્મના કર્મનો ક્ષય કરી દે છે. મહાસતીજી ભાગ્યશાળી કે અંત સમય સુધી આપણે જોઈએ તો છેલ્લા સમયમાં હોસ્પિટલમાં બિછાયું હોય, કદાચ ડોક્ટરો આગળ પાછળ ઊભા હોય, કેટલીય પ્રકારની નળીઓ લગાડેલી હોય અને વ્યક્તિ કોમામાં આવી ગયા હોય એવી પણ સ્થિતિ હોય અને કોમા ન હોય અને જાગૃત હોય, અપાર વેદનાની વચ્ચે વ્યક્તિ અંતિમ શ્વાસ લેતા હોય. પરંતુ આવા ભાગ્યશાળી જીવો કે જે ધર્મ સ્થાનમાં છે, પોતાની સાધના ભૂમિમાં જ, કારણ કે તે સ્થાન તેણે સાધનાથી વાઇબ્રેટ કરી લીધું અને તે સાધના ભૂમિમાં જ
સંપૂર્ણ જાગૃતિ સાથે જે વ્યક્તિ અંતિમ શ્વાસ જ્યારે લે છે ત્યારે તેની જે રીતે કહી શકાય કે પરીક્ષા તે કેટલું ભણ્યા તેની કસોટી છે, તે તેનો રિઝલ્ટ છે. તે રીતે વ્યક્તિએ શું સાધના કરી તે જો પૂછવું હોય તો ભાઈ તેનું મૃત્યુ કેવી રીતે, કઈ અવસ્થામાં તેનું મૃત્યુ થયું, તેના પરથી તેની સાધનાનું રિઝલ્ટ આપણને મળી શકે છે. ખરેખર મા સતીજી પોતાના સૈનિક જીવનને સફળ બનાવી ગયા છે. આપણે આજની જ્ઞાનવાદ સભામાં પૂજ્ય વડીલ મા સતીજી, વીરમતીબાઈ મા સતીજી, મા સતીએ કહ્યું તેમ ગઈકાલે તેમણે કાર્ય કરી લીધું હતું, પણ હજી આજે થોડી અસ્વસ્થતા અહીં પધારી શક્યા નથી. પરંતુ આપણે તે મા સતીજી માટે ખૂબ ખૂબ ગુણાનુવાદ તેમના જેટલા કરીએ તેટલા ઓછા જ છે. આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ અને તે સદગત આત્મા માટે પણ મંગલ ભાવના ભાવીએ કે તેમનો આત્મા જ્યાં ગયો હોય ત્યાં જાગૃત જ હશે, પરંતુ પુનઃ તે મનુષ્ય જન્મ પામે, આ જૈન શાસનને પામે અને દેવગુરુ ધર્મનું શરણ તેમને પ્રાપ્ત થાય અને તેમનું લક્ષ્ય તેઓ શીઘ્ર સંપન્ન કરે તેવી આપણે ભાવાંજલિ ગુણાંજલિ તેમને અર્પણ કરીએ છીએ. તેની સાથે સાથે જ્યોતિબાઈ મા સતીજી એક પછી એક વડીલોની વિદાય પછી વર્તમાને તેઓ એકલા કદાચ હોય, પરંતુ આ જૈન શાસન અને તેમાં ગોંડલ સંપ્રદાય અને અમારો વિશાળ પરિવાર તેની સાથે જ છે. તેમ છતાં પણ આ આઘાતને સહન કરવાની પ્રભુ તેમને શક્તિ આપે એવી આપણે મંગલ ભાવના કરી અને મારા શબ્દોને હું વિરામ